તો જય શ્રી રામ એન કેમ છો બધા મજામાં છો? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો આજે આપણે હર વખતની ઘોડે આવી ગયા છીએ વાડીએ ને આજે બનાવવાના છે પાસ્તા। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને હવે આપણે કરવા મળીએ છીએ પાસ્તાની તૈયારી। તો આપણે લેતા આવ્યા હતા નાસ્તો। તો હવે નાસ્તો કરી લઈએ સેવડો અને દાબેલા ચણા। તો નાસ્તો કરીને આંધણ મેકી દઈએ પાસ્તાનું। તો પછી મળીએ પાછા। તો પાસ્તાનું આંધણ મેકી દીધું છે ને અહીંયા અમારા કિરપાલભાઈ તાપ કરે છે ને ઓલો કરે છે પાસ્તા। તો પાસ્તા બફાઈ જાય પછી આપણે બનાવીશું પાસ્તા ને અહીંયા આપણે હવે મોળવાનું કામ શરૂ કરી દેવાનું છે। તો હાલો હવે મોળવા મળીએ। તો આપણે જો અહીંયા મોળવા બેસી ગયા છીએ, મોળીને પછી પાછા મળીએ। તો ફાઇનલી પાસ્તા બફાઈ ગયા છે। જો અહીંયા પાસ્તા બફાઈ ગયા છે। ઉપર ટમેટાને હું અંદર સુધારેલું ને હવે વઘાર કરીને એ ખાવા મળીએ। તો હાલો આપણે વઘારી નાખીએ પાસ્તા। તો જો આમાં અંદર ચડવા નાખી દીધું છે। તો હવે આપણે પાસ્તા બનાવવા મળીએ। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો હવે જો આપણે પાસ્તા નાખવા મળ્યા છે। તો ફાઇનલી પાસ્તા બની ગયા છે, તમે જોઈ શકો છો। ચલો રેડી। તો આ વખતે પાસ્તા બની જશે ને આ વખતે આપણે લોકેશન ફેરવી નાખ્યું છે। આપણે જો તમે ખુલ્લા વાતાવરણમાં બેસવાનું છે, ચારે ફરતીનું વાતાવરણ જો ને આપણે હવે હરીકવાના સાંયે ખુલ્લા વાતાવરણમાં બેસવાનું છે। તો હાલો હવે ખાવા બેસી જાય પાસ્તા। તો પાસ્તા બની જશે ને પાસ્તા ખાવા બેસી જશે, તમે જોઈ શકો છો। સાય ને મસ્ત મજાના પાસ્તા જો તમે પાસ્તા એક નંબર પાસ્તા બન્યા છે। તો પાસ્તા કેવા લાગ્યા એ કોમેન્ટ કરી નાખજો ખાસ। તો વિડીયોમાં બન્યા રહેજો, મળીએ પાછા। તો પાસ્તા ખાઈને થઈ જશે રેડી ને હું ભાગશું ઘર તરફ। તો મળીએ પાછા ઘેરે જઈને, ત્યાં સુધી બાય બાય। વિડીયો જ્યાં સુધીથી આશા કરું છું કે વિડીયો મારો તમને ગમ્યો હશે। તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે બે ત્રણ દી આપણા વ્લોગ આવતા રહેશે, તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો। મળીએ પાછા નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય।